ધર્મ એક ખૂબ જ વ્યાપક અને ઊંડા અર્થ ધરાવતો શબ્દ છે. તેનો અર્થ અને અર્થઘટન સંસ્કૃતિ, સમાજ અને વ્યક્તિના દૃષ્ટિકોણ અનુસાર બદલાતો રહે છે. સામાન્ય રીતે ધર્મનો અર્થ આ રીતે થઈ શકે: જીવન જીવવાની રીત. ધર્મ એ જીવન જીવવાની એક રીત છે જેમાં નૈતિક મૂલ્યો, વિશ્વાસો અને આચરણોનો સમાવેશ થાય છે. સત્યની શોધ. ધર્મ એ સત્યની શોધનો માર્ગ છે. તે આપણને આપણી જાતને અને વિશ્વને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. સમાજ સાથે જોડાણ. ધર્મ આપણને સમાજ સાથે જોડે છે અને આપણને એક સમુદાયની ભાવના આપે છે. આધ્યાત્મિક વિકાસ. ધર્મ આપણને આધ્યાત્મિક વિકાસ કરવામાં મદદ કરે છે અને આપણને આંતરિક શાંતિ પ્રદાન કરે છે. ધર્મના વિવિધ અર્થઘટન. હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મમાં ધર્મનો અર્થ ધર્મ શબ્દ પરથી આવે છે, જેનો અર્થ થાય છે ધારણ કરવું અથવા ટકાવી રાખવું. તેનો અર્થ એ છે કે જીવનના કુદરતી નિયમોનું પાલન કરવું. બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મમાં ધર્મનો અર્થ ધર્મ શબ્દ પરથી આવે છે, જેનો અર્થ થાય છે કર્મનો નિયમ. તેનો અર્થ એ છે કે કર્મના નિયમો અનુસાર જીવવું અને મોક્ષ પ્રાપ્ત કરવું. ઈસાઈ ધર્મ. ઈસાઈ ધર્મમાં ધર્મનો અર્થ ખ્રિસ્તની શિક્ષાઓ પરથી આવે છે. તેનો અર્થ એ છે કે ઈસુ ખ્રિસ્તની શિક્ષાઓનું પાલન કરવું અને દેવને પ્રેમ કરવો. ના વિવિધ પાસાઓ. નૈતિક મૂલ્યો. દરેક ધર્મમાં કેટલાક સામાન્ય નૈતિક મૂલ્યો હોય છે, જેમ કે સત્ય, ન્યાય, કરુણા અને સહનશીલતા. વિશ્વાસો. દરેક ધર્મમાં કેટલાક વિશિષ્ટ વિશ્વાસો હોય છે, જેમ કે દેવમાં વિશ્વાસ, આત્મામાં વિશ્વાસ અને પુનર્જન્મમાં વિશ્વાસ. આચરણો. દરેક ધર્મમાં કેટલાક વિશિષ્ટ આચરણો હોય છે, જેમ કે પ્રાર્થના, ઉપવાસ, તહેવારો અને તીર્થયાત્રા. ધર્મનો મહત્વ. ધર્મ આપણને જીવનનો હેતુ આપે છે. ધર્મ આપણને આંતરિક શાંતિ અને સુખ આપે છે. ધર્મ આપણને સમાજમાં સારા નાગરિક બનવામાં મદદ કરે છે. ધર્મ આપણને કુટુંબ અને સમાજ સાથે જોડે છે. ધર્મ વિશે વધુ જાણવા માટે તમે આ કરી શકો છો: વિવિધ ધર્મોના ગ્રંથો વાંચો, ધર્મના વિદ્વાનો સાથે વાતચીત કરો, ધાર્મિક સંસ્થાઓમાં જોડાઓ, ધર્મ વિશેના લેખો અને પુસ્તકો વાંચો. મહત્વની વાત. ધર્મ એ વ્યક્તિગત માન્યતા છે. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પસંદ કરવાનો અધિકાર છે. કોઈ પણ ધર્મને બળજબરીથી અપનાવવો જોઈએ નહીં. આ માત્ર ધર્મ વિશેની એક સરળ સમજૂતી છે. ધર્મ એક ખૂબ જ ઊંડો અને જટિલ વિષય છે, જેના વિશે વધુ જાણવા માટે તમે વધુ અભ્યાસ કરી શકો છો. મિત્રો, જો આ વિડીયો જોઈને તમારામાં જુસ્સો જાગતો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. સાથે જ તમારા મૂલ્યવાન વિચારો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.